मतलब કે થઈ રહ્યું છે ખરેખર કેટલા આપણે કલ્પના ના આવે કે કેમ ચાલશે ભાઈ તો પણ કેવા ભાવથી ચાલતા ચાલતા તમે જેણે દરજ્જો પાયો રે આવા ભાવથી આજે આપણે એવા ભાવથી પણ ચાલજો રોજ કઈ ને કઈ અંદર નામ લખેલું છે એક અઢીદ્વીપના સંકુલમાં 2 ધર્મશાળા છે એટલે બાજુમાં છે કાંઈ એવું નહીં વિચારતા કે આમાં ક્યાં જવું એમ સામે ઓફિસ છે ઓફિસની સામે ભોજનશાળા છે અને ભોજનશાળાને અડીને બંને ધર્મશાળા છે બધાએ આરાધકો યાત્રિકોનું પાદ પ્રક્ષાલન કરશે અને પ્રભાવના આપશે તમે બધા એમને લાભ આપીને જ અંદર જજો આવી અમારી નમ્ર વિનંતી છે અને બીજું જે अन्यस्थाने कृतं पापं तीर्थस्थाने विनश्यति तीर्थस्थाने कृतं पापं वज्रलेपो भविष्यति अन्यस्थाने कृतं पापं तीर्थस्थाने विनश्यति तीर्थस्थाने कृतं पापं वज्रलेपो भविष्यति तीर्थो बोलावे छे अहैयो डोलावे छे अतीर्थो बोलावे छे अहैयो डोलावे छे जगाड़ी मायलो मारो द्वार आत्म ना खोलावे छे अतीर्थो बोलावे छे अहैयो डोलावे छे अतीर्थो बोलावे छे अहैयो डोलावे छे तीर्थ यात्रा महिमा थी तन मन मां उल्लास जागे सुख शांति समृद्धि आवे दुख संकट दूर भागे तीर्थ यात्रा महिमा थी तन मन मां उल्लास जागे सुख शांति समृद्धि आवे दुख संकट दूर भागे शुभ कर्मों मां जोड़ी तीर्थो अशुभ न बंधन तोड़ावे छे अतीर्थो बोलावे छे अहैयो डोलावे छे अतीर्थो बोलावे छे अहैयो डोलावे छे भवजल थी तारे ते तीर्थ नो महिमा होय छे भारी भक्त जनों ने पापनी प्रवृत्ति थी ले छे उगारी भवजल थी तारे ते तीर्थ नो महिमा होय छे भारी भक्त जनों ने पापनी प्रवृत्ति थी ले छे उगारी भक्ति मैत्री शुद्धि ने शौर्य न कार्यों मां जोड़ावे छे अतीर्थो बोलावे छे अहैयो डोलावे छे अतीर्थो बोलावे छे अहैयो डोलावे छे आवा तीर्थनी शुद्धि सुरक्षा मारी एक फरज छे सद्बुद्धि ने शक्ति आपो प्रभु ने एक अरज छे आवा तीर्थनी शुद्धि सुरक्षा मारी एक फरज छे सद्बुद्धि ने शक्ति आपो प्रभु ने एक अरज छे वंदे शासनम तीर्थ निभक्ति नो नाद जगत मां गुंजावे छे अतीर्थो बोलावे छे अहैयो डोलावे छे अतीर्थो बोलावे छे अहैयो डोलावे छे जगाड़ी मायलो मारो द्वार आत्म ना खोलावे छे
આ તીર્થો બોલાવે છે, આ હૈયો ડોલાવે છે, આ તીર્થો બોલાવે છે, આ હૈયું ડોલાવે છે, આ તીર્થો બોલાવે છે, આ હૈયો ડોલાવે છે, આ તીર્થો બોલાવે છે, આ હૈયું ડોલાવે છે. અંબર ને ધરતી ભીંજાશે, ફૂલોથી મંદિર સજાશે, સ્વાગતમાં વાજિંતર ગાશે, શુકનમાં શ્રીફળ અપાશે. હે અંબર ને ધરતી ભીંજાશે, ફૂલોથી મંદિર સજાશે, સ્વાગતમાં વાજિંતર ગાશે, શુકનમાં શ્રીફળ અપાશે. આવશે આજે મારા પ્રભુનો પરિવાર, આવશે આજે મારા પ્રભુનો પરિવાર. આવો દાદાને દરબાર, આવે દાદાનો પરિવાર, જોવા આવે નર ને નાર, આવે દાદાનો પરિવાર. આવો દાદાને દરબાર, આવે દાદાનો પરિવાર, જોવા આવે નર ને નાર, આવે દાદાનો પરિવાર. આવો દાદાને દરબાર. સ્વર્ણ કળશથી શિખર ચમકશે, ઘૂઘરી નાદથી ધજા રણકશે, ધજા થકી હવા લહેરાશે, હવા થકી દિશા મહેકાશે. સ્વર્ણ કળશથી શિખર ચમકશે, ઘૂઘરી નાદથી ધજા રણકશે, ધજા થકી હવા લહેરાશે, હવા થકી દિશા મહેકાશે. દિશાઓથી અજવાળું થશે, અજવાળે સૂરજ દેખાશે, સૂરજના કિરણો વિખરાશે. સ્વર્ણ કળશ હવે જળ હળદાશે, આવશે આજે મારા પ્રભુનો પરિવાર, આવશે આજે મારા પ્રભુનો પરિવાર. આવો દાદાને દરબાર, આવે દાદાનો પરિવાર, જોવા આવે નર ને નાર, આવે દાદાનો પરિવાર. આવો દાદાને દરબાર, આવે દાદાનો પરિવાર, જોવા આવે નર ને નાર, આવે દાદાનો પરિવાર. આવો દાદાને દરબાર. અમને
सीताराय सर्वलम सीताराय। પગલે પગલે રંગ પુરાવો, પગ થારે પટકુલ પથરાવો, દરવાજે દીવા પ્રગટાવો, પ્રભાતિયાને મંગળ ગાવો. પગલે પગલે રંગ પુરાવો, પગ થારે પટકુલ પથરાવો, દરવાજે દીવા પ્રગટાવો, પ્રભાતિયાને મંગળ ગાવો. સોહાગણ સખીઓને લાવો, મહેંદી રંગ્યા હાથ બતાવો, થાળીને ડંકા વગડાવો, ભેર શંખના નાદ ગજાવો. આવશે અને 7 દિવસ શાંતિ ધારા અભિષેક કર્યો પછી એમના મનમાં બધા વિકલ્પો શાંત થઈ ગયા. ગુરુદેવ હવે મને ખૂબ પ્રસન્નતા છે. દિવસ નહીં કલાકોના મેમાં 3જા સ્ટેપનું કેન્સર. હવે આ ચાલ્યા જવાના. એમને સિહોરમાં રહેતા હતા, ધોઈના હતા. આપણે બેઠા છીએ. આવો સરસ મજાના ભાવો સાથે પરિવારને વિનંતી કરું છું. આ બાજુ ભાઈઓ શાસ્ત્રીય વિધિ જાળવવાની અને સમતા મને સંસારમાં જડતી નથી. બોલો બધા. શાહીને પરધન્ય છે. સાતામાં છો, મારા ઘરે પગલા કરજો, પાણીનો લાભ આપજો, સેવાનો લાભ આપજો. પદ્માવતી માતા પ્રતિમા આપે ને એટલે પુષ્પ પૂજા કરજે, કેસર પૂજા કરજે. બાજુ પાલન નામનો રાજા પાલનપુરનો, ત્યાં પલ્લવિયા પાર્શ્વનાથ ભગવાનના અભિષેક જળથી એનો પણ વ્યાધિ મટી ગયો. રોજ જાઓ છો, બહુ સરસ. આ બધા સોના ચેનથી બહુમાન કરવા જેવું છે. મારી પાસે છે નહીં ને તો કરી દઈએ. ખરેખર અભિષેક કરીશ તેમ તેમ મારો આત્મા નિર્મળ બનશે. નવણની પૂજા રે નિર્મળ. ઓ નમો રતે નમો રતે પ્રભાવે ત્રિભુવન ભાઈ પરિવારસ્ય પાપમ ખંડાય ખંડાય હન ભજો મારા પ્રભુજીને નવરાવો 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 મારા પ્રભુજી. ભમ સમ ડમ વમ વહ પહ હ શામ શ્રી પ્રભુજીને પ્રેમે નવરાવો આજ કરો કરો શાંતિ કરો. ઓમ રમ રમ રે રે રોમ રોમ રે રે રોમ 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 ર અસિયા શ્રીમતી રંજન બેન અરવિંદ ભાઈ દોસ્તી પરિવારસ્ય માતુ સુમરતે ભગવતે શ્રીમતે મમ શ્રી વૈષ્ણવાય નમો નમઃ. શાંતિ અભિષેક 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 મારા પ્રભુજી ના અભિષેક કરીએ મંગલ અભિષેક. ઓમ નમો શ્રી શાંતિ દેવાય સર્વારી શ્રી હરો રે રસિયા મમ સર્વ વિઘ્ન શાંતિ કરો કરો. આકીની શાકીની ભૂત ભગવાન ઉપદ્રવા ચિંતે ચિંતે પ્રવચન પ્રભાવક સુરત સેવાથી આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પૂર્ણચંદ્ર સરસ્વતી મહારાજ સાહેબ વધારી છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન પૂર્ણચંદ્ર સરસ્વતી મહારાજ સાહેબ તો પધાર્યા. સાથે સાથે પરમ શાસન પ્રભાવક એવા ગુરુદેવ રવિદેવ શ્રી કુલ નાગ જનિત વૈશિક ભયા ચિંતી ચિંતી. ઓમ
सर्वचक्रतीर्थाधिष्ठायक अडिदीपतीर्थाष्ट्रायिण्या जय विजय जयन्ता पराजिता देव्या सूर्यभद्राधिष्ठायक पराधिपतिपत्या देवी पद्मारोणा सुतावतो भया ब्रह्म शान्ति समपाया अपगायक्ष जीवसा सरसोस्तिका देवाने सिद्धायिका गातो चक्रचापे शुधारे चक्रचापे शुधारे चक्रचापो औषधि चूरण मिला मेरो मेरु शिखर डबरावे डबरावे मरे दानव गणो के जल भैरवा जाओ जल भैरवा हिमारी हरिहर कदमाई जाओ जल भैरवा के जल भैरवा तेरी पाटोळू अंग नाचे 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 बनेडू नाचे माय जल जल भैरवा के जल भैरवा जय हो के शुभ पल हसे थकी मोत जीवंत तसे जो प्रिय बनी जाशी तू एक जरा जो प्रियाशे परमात्मा बनी जाशी मारू आत्मा जय हो सभी पगड़ी पाड़ी पुण्य बनारे छे भगवान बनारे छे मारू पुण्य बनारे छे रोगे अर्जुनी प्रीति कर आगमन करो आगमन करो आगमन मारे गिराजे करिए वास गोष्ठी सुगंधि तुलसी करिए वास गोष्ठी हरि जय हो जय हो जय हो जय हो आदिनाथ प्रभु जय हो करिए सुगंधि प्रभु जी करिए सुगंधि लागे છે ને તો ચાર વૃષ્ટિ રોજ કરો અને ભગવાન એક માત્ર આનંદ દે આચાર્ય ભગવંતોએ વાસ વૃષ્ટિ કરી અમારા સંગતિ કરી એકવાર જોરદાર તાળી કરીએ વાસ વૃષ્ટિ કરીએ વાસ વૃષ્ટિ મારા પ્રભુજી રૂપ રે કરીએ વાસ વૃષ્ટિ કરીએ વાસ વૃષ્ટિ રૂપ રે કરીએ વાસ વર્તમાનથી બેતર પૈસા પણ વધતા જાય છે વર્તમાન પ્રભુના શાસનમાં કહેવાય ને કે વધે છે કે ઘટે છે વધવા જોઈએ વર્તમાન પરિણામ જોઈએ ક્યારે પણ ડાઉન ન થાય દીક્ષા લીધી અમે 54 વર્ષ થઈ ગયા કેટલા વર્ષ થઈ ગયા 54 વર્ષ થઈ ગયા અમે થશે પૂરી માસની ચૌરસતા આ તો મનના અધ્યવસાય છે ખ્યાલ પછી બી ભાવ છે આ તમારે કે અમારા અમારે પણ બહુ સાવધાની રાખવી પડે ભાઈ
કમ્પ્યુટર પણ ના આવે. આમાં ધારવાડીના નામ ગણાય છે ને અને આપણા આધુવાળાના નામ પણ આધુવાળાનું નામ પણ સૌથી વધારે હશે. એટલે આપણા ભારતમાં ત્યાર પછી આવે છે વાયલી. આપણું શેર જોઈએ, મન આપણું ભાવિત જોઈએ તો રાતના દિવસે તમે હમણાં સમય નથી મારી પાસે પૂરના વધામણા તમારે કરવાના છે અને તમારી ભાવના જ અમે જ્યારે સોનગઢ પહોંચ્યા એ વખતે તમારા જે ભાવો હતા એ ભાવોની અંદર દિવસે દિવસે પ્રતિદિન વૃદ્ધિ થતાં થતાં કાલે એટલે કે આજે શાંતિ કરવાની, આવતીકાલે આપણે તળેટીના દર્શન કરશું અને ત્યારબાદ દાદાના દર્શન કરશું. ત્યાં સુધી ભાવ ગુરુદેવ દેવતાઓ પધારો પધારો સંગપતિજી પધારો સૌનો સારો થાય લીલા લીલા લહેરદાર ગુરુના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનો સારો થાય. આચાર્ય ભગવંતો મુનિ ભગવંતો ને વધાવી રહ્યા છે સુંદર ભજન. ગુરુજી પધાર્યા સંસ્કૃતમાં મારા ગુરુજી પધાર્યા ગુરુજી પધાર્યા ગુરુ શ્રી પૂર્ણચંદ્ર સુરીરામ જય જય ગરવા ગુરુરામ જય ગરવા ગુરુરામ શ્રી રવિ દેવ સુરીરામ વંદન સુરીરાજ તમો વંદન 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 પરમેવ મારા સૌમ્યા કરીએ વધામણા અખંડ તો જાણે ભાગ્ય પૂજા બનસ તારી રહ્યા વિહાર કરીને સ્પેશિયલ પરિવારના અને દુઃખકારો જેમણે સંયમ અપાવ્યું એવા દોષી પરિવારની કુલ દીપિકા શ્રીજી મહારાજ સાહેબ જ્યારે શ્રી સંઘમાં વધાર્યા છે, અહીંથી પાછા મુંબઈ જવાનું છે. ખાલી સંઘ આવ્યા છે દૂરથી. આચાર્ય ભગવંતે અને સાધ્વીજી ભગવંતે વધાવજો. ખાસ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રવિદેવ જવાનું પણ છે બધાએ. ખાસ અજય ગુરુ વધામણાનો પ્રસંગ આવ્યો. અજય ગુરુ વધામણા ગુરુદેવ શ્રી પૂર્ણચંદ્ર સુરીરામ. આપણે શાંતિ ધારા અભિષેક ધારામાં દેવ વધામણા થયા, પુષ્પથી પણ વધાવ્યા. અક્ષતે વધાવીએ છે उपकारी कृपा बरसावो सिद्ध शिलाए मन तेड़ावो हे उपकारी कृपा बरसावो सिद्ध शिलाए मन तेड़ावो राह जो प्रभु आवशे ने लई जाशे प्रभु आवशे ने लई जाशे प्रभु आवशे ने लई जाशे प्रभु आवशे ने लई जाशे
જન્મોની પ્રીતિ મારી આંખો બોલે, આંસુઓના સાગર છલકે. યુગ યુગના સ્વામી તમે હૈયું બોલે, પ્રીતમાં મારું મનડું ડોલે. હૈયું મારું હવે નહીં વશમાં, ઓ ભગવંત મને પાસે બોલાવો. સિદ્ધ શિલાએ મન તેડાવો. રાહ જો પ્રભુ આવશે ને લઈ જાશે. 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 સાચો આ જગમાં મળજો મને આ ભવમાં. ઓ વિતરાગી રાગ તોડાવો, વૈરાગીના ભાવ પ્રગટાવો. રાહ જો પ્રભુ આવશે ને લઈ જાશે. 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 પરમાત્માથી રંગાશે મારો આત્મા. પરમાત્માથી રંગાશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ. હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ. હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે એ મારી તકદીર છે. તું હૃદય વસે એ મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં.
કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. તારા અંજનની કેવી શુભ પડ હશે. તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. તારા અંજનની કેવી શુભ પડ હશે. તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં. રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો ઓ તારણ હારે ના કોડા વાલે. ઓ તારણ હારે ના કોડા વાલે. તુમરે बिन हमरा कौन यहाँ. तुमरे बिन हमरा कौन यहाँ. चरणों में आया दो शीतल छाया. चरणों में आया दो शीतल छाया. तुमरे बिन हमरा कौन यहाँ. तुमरे बिन हमरा कौन यहाँ. ચોર મારું પાકીટ લઈને ભાગ્યો છે. પાછળ ખૂબ દોડ્યો પણ ઓલો હોશિયાર ચોર એવો ભાગી ગયો કે મળ્યો નહીં. ચોર મને પકડાયો નહીં. સીધો આ સ્મશાને આવીને બેઠા. આમ તો સ્મશાને કોઈ હોય નહીં રખેવાળ, પણ આ રખેવાળ પાછળ ગયો પકડવા, પણ એ પકડાયો નહીં. એટલે હું અહીં આવ્યો. અલ્લા ભલા માણસ, ચોરે પાકીટ ચોર્યું હોય તો પોલીસ સ્ટેશને જવાય. ઈ કે પોલીસ સ્ટેશને જવું ને ફરિયાદ કરું ને પોલીસ સાંભળે ન સાંભળે, પકડે ન પકડે, અંતે તો ઈ અહીં જવાનું છે ને. કેમ છોકરાઓ ભાગતા હોય, બહેનો ભાગતા હોય સ્કૂટી લઈને, કોઈ 4 વ્હીલર, કોઈ 2 વ્હીલર, કોઈ ચાલતા. અને હે યુવક, આ બધા ક્યાં જાય છે? કે હે મહાત્મન, કોઈ પોતાની ઓફિસે જાય, કોઈ દુકાને જાય, છોકરાઓ સ્કૂલે જાય, પણ એમાં તમારું તપનું બળ ભળ્યું અને આ 4 ચાંદ લાગ્યા છે. ત્યાં ખૂબ ખૂબ અનુમોદના. જૈનમ જયતી શાસનમ. જૈનમ જયતી શાસનમ. કેવા જયતિ શાસનમ. ચલો લકી ડ્રો ચાલુ છે. એની વચ્ચે કયો જય વીરુની દોસ્તી કયો કે જે બી સંબંધો, જે બી ઋણાનુબંધ અમારા ઋણેના, કે બધા પ્રસંગોમાં પહેલેથી લઈને છેલ્લે સુધી અચૂક હાજરી. કોઈ બી ચેન પહેરાવી હતી કુટુંબ જાત્રાની યાદગીરીની.
આજ બી પપ્પાના ગળામાં છે. આ મિત્ર પહેલેથી જોડાયેલો છે. આજની તારીખમાં જેમ ઘણા બધા મને કહે છે કે મારે હાર્દિક લક્ષ્મણ જેમ છે, તો એક નહીં, મારી પાસે 2 લક્ષ્મણ છે. એકવાર તાળીઓથી વધાવજો. આવતીકાલે અમે સ્ટેજ ઉપર બોલાવીને બહુમાન કરવાના છે. એને બહાર જવાના હિસાબે આજે લીધું છે. એટલે દરેકને વિનંતી છે, કાલે બધાએ સમયસર આપણા પ્રોગ્રામમાં જોડાઈ જજો અને અમે જ્યારે નામ લઈએ ત્યારે બહુમાન સ્વીકારવા પધારજો. આ ગમે ત્યારે હાર્દિકને મારે ફોન કરવો હોય ને તો મને એક વખત એમ લાગે, પ્રફુલ્લને ફોન કરું તો મને એમ લાગે જવા દે ને, 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો, આમ તેમ કેમ કહું. અને અડધી રાતે 2:30 વાગે મેં ફોન કર્યો હોય ને તો એ કામ અડધા કલાકમાં કરીને આવી જાય. પ્રશંસા એ રીતે નથી, પણ માત્ર એનો ને એનો ઋણ અને લાગણી આ જે જુગલ જોડી છે ને, એટલે આપણા કાર્યની અંદર વારંવાર સહભાગી બન્યા છે. એટલે બધાની વચ્ચે આપણે એને દિલથી યાદ કરીએ છીએ અને એ પણ સમયસર બધા પ્રસંગમાં અમારી સાથે પધારે છે. જે આરાધકોનું બહુમાન જેમણે છરી પડી. જય આદિનાથ, જય ગિરિનાથ, જય આદિનાથ. કર્મ ખપાવે, હરે મોક્ષ અપાવે, હરે મારા વાલા, હરે તમારા વાલા, હરે સૌના વાલા. જય જય શ્રી. ભાવ से बोलो, प्रेम से बोलो. कर्म खपावे, सूरज बोले, चंदा बोले. સાથે બધું સાથે. ચલો એના પછી નંબર 240 ગિફ્ટ.
क्या हुआ मोहित भाई? चल गिरी नमो नमः, विमला चल गिरी नमो नमः। वंदन हो गिरिराज रे, वंदन हो आदिनाथ रे। दूर करो भरे में सिंहाचल समरू भुवनेश्वर भगवान की વધારે છે નહીં? અરે વાહ, ચાલો એનર્જી સાથે બોલો શ્રી આદેશ્વર. જોત જોતામાં આજે આપણે ગિરિરાજની એકદમ સમીપમાં આવી ગયા છે. એકવાર દાડીઓથી વધાવીએ માતુશ્રી પ્રભાબેન ત્રિભુવનભાઈ દોશી પરિવાર અમારા કચ્છ વાગડ કીડિયાનગરનું આ રત્ન એટલે આ અનંતા સિદ્ધોનું સિદ્ધ ક્ષેત્ર એટલે છે છરી પાલિત સંઘ સાથે પધાર્યા છે. વહેલા ઉઠીને પ્રતિક્રમણ કરી લેવું, ગુરુદેવનો માંગલિક સાંભળીને 8-9 કિલોમીટર ચાલવાનો પરિહાર, એકલ આહારી અને સાથે ગુરુ સાથે વિહાર. કેટલા સરસ મજાના તમારા ભાવો છે પુણ્યશાળી. બસ હવે કાલે એ દાદા આપણને ભાવો એક સુંદર મજાનું પદ છે આપણી સાથે. તમે બધાને ખબર છે આ ગિરિરાજની રક્ષા કરવા વાળા દાદુભા બારોટ હોય, અમર હોય, જેણે એક ફિલ્મ પણ કસુંબ એકવાર જોવા જેવી છે. આ ગિરિરાજની રક્ષા માટે કેટલા બારોટોએ બલિદાન આપ્યા છે. જોકે દાદાએ પણ બારોટોને સંભાળ્યા છે. પુણ્યવંત પરિવાર સાથે આપણે બધા ભાવથી ભેટવા જઈ રહ્યા છે. આપણા મોહિતભાઈ પણ બારોટ એકવાર તાળીઓથી વધાવો છે. અને એ આપણી સામે એક સુંદર મજાનો આદિનાથ દાદા સામે એવું સિદ્ધગિરી में આ ગિરિવરની ભક્તિમાં મારો મનડો, ગિરિવરની ભક્તિમાં મારો મનડો લાગ્યો રે. સિદ્ધગિરી में ભેટવા આવ જાજો ચાલી, સિદ્ધગિરી में ભેટવા આવ જાજો જય હો.
નંબર આવે. જ્યારે નૃત્ય ચામર નૃત્ય કરીને રમણીકભાઈ નીચે બેઠો ને, એટલું જ કીધું સાહેબે કે તારી પાસે જે કળા છે ને મને આપી દે ને તો હું રજોરણ લઈને નાચું ભગવાન પાસે. શું તારી પાસે આર્ટ છે ધીરુભાઈ? જલ્દી મોક્ષમાં તારે જવું. થોડુંક ભણ્યા હોય ને, સંસ્કૃત ખ્યાલ આવતો હોય ને, તો હરેશભાઈ શબ્દ એટલે 100 કહેવાય. તમે દુનિયાના બધા તીર્થો ભેટવાથી મળે. એક બેન મુંબઈના, જોયો નહીં રમણીકભાઈ, તમે તો કેટલી વાર યાત્રા કરાવો છો, જિંદગીમાં ક્યારે જોયું નહીં ને સાહેબ ગયા. 55 વર્ષે પાછું સ્ટ્રાઇક થઈ, હમણાં જ જવું છે. પ્રોગ્રામ બનાવ્યો, નજીકના એક વ્યક્તિનું મૃત્યુ થયું. પ્રોગ્રામ 1 કલાકમાં આવી જવાય, ત્યાંથી કલાકમાં પાલીતાણા આવી જવાય. એ 2 કલાકનો ડિસ્ટન્સ એ 60 વર્ષમાં કાપી ન શકાય. એના કરતા 1 લાખ ગણું પુણ્ય ગિરનાર તીર્થની યાત્રા કરવાથી બંધાય. અને એ પાસે જવું જોઈએ. એકવાર આપણે સરસ મજાના ભાવ સાથે તલેટીથી 20 લાખ રૂપિયા, સોના ચાંદીના વરખો, દીપમાલાઓ, આવી સરસ રંગોલીઓ, આમ ડ્રાય ફ્રૂટના કેટલો મોટો હશે. આ તલેટીએ તમને એમ થાય સાહેબ અહીંની આટલી બધી પૂજા કેમ? સમજ્યા? અમૃતનો સાગર હોય ને, એમાંથી એક બિંદુ પણ શું કહેવાય? અમૃત જ કહેવાય. એમ આખો ગિરિરાજ પૂજનીય જ છે. જેટલી શક્તિ હોય ત્યાં સુધી જવાય. જય તલેટીથી આગળ વધીએ. ગૌતમ સ્વામી પુંડરીક સ્વામીના પગલા છે. બોલો નમો નમો જીનાનમ. એકવાર બધા ભાવપૂર્વક બધાના હૈયે હોઠે રમતું પદ્મ વિજય મહારાજનું પદ આ જો ગાવો નહીં તો તમારી ભાવયાત્રા અધૂરી લાગે. કયું ગીત છે? તેરા જગમગતા એક સાથે ઊંચા ઊંચા શ્રીના શિખરો સુહાજે. સંગપતિનું તિલક ગુરુદેવ કરશે, સંગ માળ પહેરાવશે અને દોષી પણ તમે નહીં સમજી શકો એમના ભાવોને. હે આ અંજલિ ગયમ વતો એમ ગલંત માવું ન પીછંતી. ક્યાં કર્મ સત્તા કોઈને ખેંચી લે અને માતા પિતાના સપના અધૂરા લે તો જિંદગીમાં અફસોસ થાય. એમ કહેવાય છે વિમલ મંત્રીએ શત્રુંજયથી ગિરનારનો સંગ કાઢેલો. શત્રુંજય આવી ન હોય એને થઈ જાય. હમણાં અમે યાત્રા કરવા ગયા ને, એક સાધ્વીજી માણસ કે જરા લખાવો ને. સામાન્યથી આપણા મનમાં એમ આવે મારા સાહેબ રૂપિયા લખાવાનું કહેતા લાગે. મેં જિંદગીમાં 99 યાત્રા 99 વાર કરવાની ઈચ્છા કરી હતી. દાદા મારી ચિંતા ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી. આજે ગિરી ઉપર છાયા કરવા મંદિરોની આદેશ્વરનું મુખમય
મોક્ષલ ગૌ મારો હેલો હે મારો હેલો હે મારો હેલો ઋષભજીનો થાન રામેશ્વર ભગવાન કી રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે જોત જોતામાં જુઓ ને સમય સરિતાના વેણની જેમ કેવો પસાર થઈ જાય છે. કાલે 23 જાન્યુઆરી પણ આવી જશે. કાલે આપણા દોશી પરિવારના ભવ્ય છરીપાલી સંઘના 300થી અધિક યાત્રિકોનું સોનગઢમાં આગમન થશે. આપણા કેવા સૌભાગ્ય છે કે આપણને દેવાદિદેવ આદિશ્વર દાદાની યાત્રાના છરીપાલી સંઘના સંપતિ બનવાનો અદ્ભુત સુવર્ણ અવસર મળ્યો. ત્યાંનો માહોલ કેવો જોરદાર હશે. આ બધામાં પણ એક ખાલીપો તો રહે છે જ, એ છે તમારો. આજે ગુરુદેવની પાવન પ્રેરણાથી અને આદિનાથ દાદાના અચિંત્ય પ્રભાવથી જ આપણે આવો સુવિશાળ સંઘ લઈને જઈ રહ્યા છીએ. એટલે જ તો કહું છું, આજે તમારી સાક્ષાત હાજરી હોત તો ખરેખર માહોલ કંઈક અલગ જ હોત. વાત તો સાચી છે તમારી. જો આજે બા બાપા પણ આપણા સાથે હોત અને આખા પરિવાર સાથે એમને પણ જો ગિરિવધામણા અને દાદાની ચડતી આપણા દોશી કુટુંબની ભવ્ય ધજા જોવા મળત તો બધાનો ઉત્સાહ બમણો થઈ જાત. આજે દરિયો છે તો છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તો વરસતો જાય છે. તૂટીને હો બિખરાઉં પણ સપના તારા તૂટે નહીં. મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા અગલી તે કીધી જાલીને મારો હાથ. ઓહો શું વાત છે. આ તો આપણા લાભ લીધો છે એ જાણીને આજે મન કેટલી ખુશી અનુભવે છે. આ દેવાદિદેવ આદિશ્વર દાદાની યાત્રાના છરીપાલી સંઘનો લાભ આ કોઈ સામાન્ય સુખ નથી. આ તો જન્મો જન્મની પુણ્યાઈનું ફળ છે. તેમાં વિશેષ શ્રી કીડિયાનગર સંઘનું ગૌરવ છે. અમારા ગામમાં વડીલોને ખ્યાલ છે ત્યાં સુધી સ્વદ્રવ્યથી 70 થી 80 વર્ષના ઇતિહાસમાં કોઈ એ પાલિતાણાનો છરીપાલિત સંઘ કઢાવ્યો હોય તેવું કોઈના ધ્યાનમાં નથી. મારો દીકરો અરવિંદ પરિવાર સાથે કેવું મહાન ધર્મ કાર્ય કરી રહ્યો છે. આ જોઈને આજે એક પિતા તરીકે મારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. આ સમાચાર તો હું એકલો રાખી ન શકું. આ સમાચાર તો મને અરવિંદની માને આપવા જ પડશે. અરવિંદની માં, આ જુઓ નીચે ધરતીથી કેવા શુભ સમાચાર આવ્યા છે. આ પત્રિકા જુઓ. આ કાલથી પાલિતાણામાં શરૂ થતા આપણા દોશી કુટુંબના છરીપાલિત સંઘની છે. અને તને ખબર છે આ આખા સંઘનો લાભ આપણા અરવિંદ અને રંજન વોવે લીધો છે. ખરેખર આપણા કેવા પુણ્ય હશે કે આપણે ગયા પછી પણ આપણો પરિવાર આટલું મોટું ધર્મ કાર્ય કરી રહ્યો છે. તને ખબર છે આજે અરવિંદ અને રંજન વહુ આપણને બહુ યાદ કરી રહ્યા છે. એમની આંખો આટલા વિશાળ સંઘમાં પણ આપણને જ શોધી રહી છે. આ તો ખરેખર બહુ જ ખુશીના સમાચાર છે. આપણા અરવિંદે આટલો ઉત્તમ લાભ લીધો છે એ જાણીને મને ખૂબ આનંદ થાય છે. આપણા છોકરાઓએ ખરેખર આપણા સંસ્કારોને સાચી રીતે જાળવી રાખ્યા છે. તમને તો ખબર જ છે કે આપણે અરવિંદની કોઈ વાત ક્યારેય ટાળી નથી. અને આજે જ્યારે એ આપણને એટલા દિલથી યાદ કરે છે ત્યારે આપણે પાલિતાણાની
પાવન ભૂમિ પર જઈને એને, આખા પરિવારને અને આખા સંઘને આશીર્વાદ આપવા જ જોઈએ. વાત તો સાચી છે. આમ પણ નીચે ગિરી વધામણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ચાલો તો પછી આપણે પણ પહોંચી જઈએ. જિનેન્દ્ર, આજે અહીં પાલિતાણાની પાવન ભૂમિ પર તમને સૌને જોઈને હૃદયથી આનંદથી ભરાઈ ગયું છે. આ દેવાદિદેવ આદિશ્વર દાદાના ચરણોમાં પહોંચેલો આ ભવ્ય સંઘ આ કોઈ સામાન્ય યાત્રા નથી. આ તો સંસ્કાર, શ્રદ્ધા અને પુણ્યના સમર્પણની જીવંત સાક્ષી છે. મને અતિ ગર્વ છે કે મારા પરિવારે, ખાસ કરીને મારા દીકરા અરવિંદ અને રંજન વહુએ આટલા વિશાળ સંઘની જવાબદારી ઉઠાવી આ ધર્મ કાર્યને સફળ બનાવ્યું છે. 350 યાત્રિકોને એક સાથે દાદાના ચરણોમાં લાવવું આ સેવા નથી, આ તો તપ છે. અને આજે આ તપને પૂર્ણ થતું જોઈને એક પિતા તરીકે મારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. મારા આશીર્વાદ છે આ સંઘની દરેક પગલીએ પુણ્ય વધે, દરેક યાત્રિકનું મન શાંતિથી ભરાય અને દાદા સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સમતા વરસાવે. પ્રફુલ્લ, કુસુમ, નીતિન, આશા, લીલાવંતી, દમયંતી અને કીર્તિકુમાર અને મારા આખા પરિવારને મારો સ્નેહ અને પ્રેમ. વિરતી શ્રીજી અને વિરક્તિ શ્રીજી મહારાજ સાહેબને ત્રિકાલ વંદના. મારા વાલા પરિવારજન અને સંઘના સૌ યાત્રિક ભાઈ બહેનો, આજે અહીં તમારા સૌના દર્શન કરીને મન ભાવ વિભોર થઈ ગયું છે. મને અતિ આનંદ છે કે આપણા અરવિંદે અને રંજન વહુએ આ જવાબદારીને પૂરેપૂરી શ્રદ્ધા અને સેવાભાવથી નિભાવી છે. મારા લાડકા જિનેન્દ્ર, હાર્દિક, જીજ્ઞા, રૂપલ, ખુશ્બુ અને વિરલ કુમારે પણ આ સંઘને સફળ બનાવવા ખૂબ મહેનત કરી છે. એ જોઈને લાગે છે કે આપણા સંસ્કારો આજે પણ જીવંત છે. આટલા મોટા સંઘમાં પણ જો સંતાન માતા પિતાને યાદ કરે તો એથી મોટું સુખ કોઈ નથી. કાલે જ્યારે દાદાની ધજા ચડશે ત્યારે અમે પણ ત્યાં જોઈશું, તમારી અને આખા સંઘની સાથે. આ સત્કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એવી અમારી શુભ મંગલ કામનાઓ. જય જિનેન્દ્ર. કાર્ય કારણ કે છરી પાલિત સંઘ છે, બધા બાકી છે તો બધા પોતાની રીતે જલ્દીથી ગીરીને વધામણા કરવાનો છે. દરેક પુરુષોને આગળ ચાલો બધા યાત્રિકોને ખાસ
થયા રાજા નવી રજાના વેદના ને મારું દેવાના હે જીવે ઓટ ભાઈ આખી રેડી ચલો ફેમિલી તું સહી આરતી નગરા ભૂલે બાબા પ્રભા જગે અજરા પુણ્ય ઉપાય ભૂલે જતે ભૂષણ ગુણગા જય જય આરતી આદિ જીવે આવિરા મરુ દેવી ગુણગા मंगल ईश्वर भगवान की जय जय श्री आदिनाथ जय जय श्री आदिनाथ धर्म कपावे आदिनाथ धर्म कपावे आदिनाथ मोक्ष पावे आदिनाथ संगत बनावे आदिनाथ चलो चलो श्री आदेश्वर भगवान की जय जय श्री आदिनाथ जय जय श्री आदिनाथ जय जय श्री आदिनाथ बोलो श्री आदेश्वर भगवान की फाइनल फाइनल एक लाख आगे आ रही है रम्या रम्या आगे नाचो बेटा रम्या